રાહુલ ગાંધીના નિવેદનની સાથે। જી હા, લોકસભા ચૂંટણી વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જબરા ફસાયા છે। રાજા મહારાજાઓ ઉપર આપેલા નિવેદન પર રાહુલ ગાંધી ઘેરાઈ ચૂક્યા છે। પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઈને વિવાદોથી ઘેરાયેલા છે। તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે। આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધી સંબોધન માટે પહોંચ્યા હતા, જે દરમિયાન રાહુલ ગાંધીએ એક ઉદાહરણ આપતા એવું કહ્યું હતું કે આઝાદી પહેલા રાજા મહારાજાઓનું શાસન હતું। તેઓ જે ઈચ્છે તે કરી શકતા હતા, કોઈની જમીનની જરૂર પડે તો તે છીનવી લેતા હતા। કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકરોએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવી અને દેશ માટે બંધારણ મેળવ્યું। ભાજપ નેતા અમિત માલવિયાએ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો, જે બાદ આ મામલો વધુ બીચક્યો છે। રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ વાળા નિવેદન પર હવે રાજનીતિ ગરમાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। પીએમ મોદી આજે કર્ણાટક પહોંચ્યા હતા। કર્ણાટકના બેલગાવીમાં પીએમ મોદીએ સભા સંબોધીને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધીના એ રાજા રજવાડાઓ વાળા નિવેદન પર પીએમ આકરા પાણીએ જોવા પડ્યા હતા। ये कांग्रेस के शाहजादे को इन राजा महाराजाओं का योगदान याद नहीं आता है, लेकिन वोट बैंक की राजनीति के लिए वे राजा महाराजाओं के खिलाफ बोलने की हिम्मत करते हैं। नवाबों के खिलाफ, बादशाहों के खिलाफ, सुल्तानों के खिलाफ एक शब्द बोलने की उनमें ताकत नहीं है। कांग्रेस की तुष्टीकरण की मानसिकता अब देश के सामने खुल करके सामने आ रही है और यही मानसिकता कांग्रेस के मैनिफेस्टो में भी झलकती है। રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ હવે રોષે ભરાયો છે। સમાજની મહિલાઓએ રાહુલ ગાંધીને માફી માંગવા અને પોતાનું નિવેદન પરત ખેંચવા માટે કહ્યું છે। રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ પર નિવેદન આપ્યા બાદ ફરી એકવાર ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે। ક્ષત્રિય સમાજની મહિલાઓ ફરી એકવાર રોષે ભરાઈ। રાહુલ ગાંધી પર પોતાનો રોષ વ્યક્ત કરતા પદ્મિનીબા અને પ્રજ્ઞાબાએ પોતાની પ્રતિક્રિયા આપી। પ્રજ્ઞાબાએ કહ્યું કે રાજાઓ પર રાજકીય રોટલા શેકવાનું બંધ કરવામાં આવે, લડતને હિંસક બનાવવાનો રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે। ખાસ રાજપૂતોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, એટલે રાજકારણમાં હવે રાજપૂતોને ટાર્ગેટ બનાવીને રાજકારણના રોટલા શેકાઈ રહ્યા છે। પણ એવું ન સમજતા કે તલવાર મ્યાનની અંદર છે એ બહાર નહીં નીકળી શકે, તો મહેરબાની કરો અને રાજકારણના રોટલા શેકવાનું બંધ કરો, નહીં તો અમે પહેલાં જે રાજપૂત હતા એ હજુ છીએ, અમે અમારા ભાઈઓએ બંગડી નથી પહેરી। તો બીજી બાજુ પદ્મિનીબાએ નિવેદન આપ્યું, રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે। ગાંધીજીએ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે। હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે, બરાબર છે। રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે, અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય। રાહુલ ગાંધીના નિવેદન પર આખા દેશની રાજનીતિ ગરમાયેલી છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી। રાજા રજવાડાઓ પર આપેલા રાહુલ ગાંધીના નિવેદન પર અમિત શાહે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી। શાહ બોલ્યા, રાહુલ ગાંધી જૂઠું બોલી લોકોને ગુમરાહ કરે છે। કર્ણાટકમાં કોંગ્રેસે 4% લઘુમતી અનામત આપ્યું। એસસી, એસટી, ઓબીસી અનામત પર કોંગ્રેસની નજર છે, એટલા માટે કોંગ્રેસ હવે બેફામ વાણી વિલાસ કરી રહી છે। राहुल गांधी निराधार झूठ बोलकर लोगों को गुमराह करने का काम कर रहे हैं। भारतीय जनता पार्टी की सरकार इस देश में 10 साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है। अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता। देश की जनता को फिर से एक मोदी गारंटी रिमाइंड कराना चाहता हूं, जब तक भारतीय जनता पार्टी राजनीति में है, एससी, एसटी और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी, ये मोदी का गारंटी है।
તો આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ આજે સંઘ પ્રદેશ દમણમાં જાહેર સભાને સંબોધી. દમણની સભામાં રાહુલ ગાંધીએ સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ, ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ પ્રફુલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પણ રાજા ગણાવ્યા. સાથે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને 2 મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે. સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું, મોદીજીએ તમારો મૂડ ખરાબ કરી નાખ્યો છે, તે હું ઠીક કરવા આવ્યો છું. આ સાથે જ વડાપ્રધાન પર પ્રહાર કરવામાં આવ્યા. अब नरेंद्र मोदी जी और आरएसएस क्या चाहते हैं कि जैसे पहले राज हुआ करता था, जैसे यहां पे आपके प्रफुल्ल पटेल हैं, उनका जनता से कुछ लेना देना नहीं ना. आप कुछ भी कह लो, देखो ना, आप कुछ भी कह लो, आप उनके घर जाओ और कहो देखिए हमें ये चाहिए. प्रफुल्ल पटेल जी आपको कहेंगे देखो गेट आउट, मेरे घर से बाहर निकलो, तुम्हारी कोई यहां पे लेना देना नहीं है, मैं यहां का राजा हूं, जनता जो भी चाहे कोई फर्क नहीं पड़ता, मैं यहां का राजा हूं, मैं किंग हूं, मैं जो करना चाहता हूं करूंगा. દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પર મન મૂકીને વરસ્યા હતા. આણંદના ખંભાતમાં યોજાયેલી સભામાં રાજનાથસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસના નેતા કહેતા હતા કે અમારી સરકાર આવશે તો અમે ગરીબી દૂર કરીશું, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ ન કરી શક્યું તે અમારી સરકારે કર્યું છે. અમે ગરીબી દૂર કરી છે. આજે ભારતનો દુનિયામાં ડંકો વાગે છે. પહેલા ભારતીય અર્થતંત્ર 11મા નંબરે હતું, તે 8 વર્ષમાં 5મા નંબરે પહોંચી ગયું છે. રાજનાથસિંહે વધુમાં કહ્યું કે વર્ષ 2027 સુધીમાં ભારત અમેરિકા, ચીન બાદ 3જા નંબરે પહોંચી જશે અને 2047 સુધીમાં ભારત વિકસિત ભારત હશે. भाइयों, आज कोई कहे किसी राज्य में कोई आतंकवादी वारदात हो रही है, कश्मीर में कभी छिटपुट महीने में अब 1-2 हो जाए तो हो जाए. उसका कारण है हमारे पड़ोसी देश को भी एहसास हो गया है भारत पहले का भारत नहीं रहा है. भारत अब ताकतवर भारत बन चुका है. भारत के पास तो क्षमता है कि भारत सीमा के इस पार भी मार सकता है और जरूरत पड़ी तो उस पार भी जाकर भारत मार सकता है. यह भारत के अंदर एकता है. તો ખેડા પહોંચેલા રક્ષામંત્રી રાજનાથસિંહે મોદી સરકારે કરેલા કાર્યોથી દેશમાં આવેલા પરિવર્તન અંગે પણ જાણકારી આપી હતી. हम 3 तलाक की प्रथा को समाप्त करें. लोग ये कहते थे दूसरे धर्म के मामले में आप लोग क्यों हस्तक्षेप करते हैं, इसलिए आपको अधिकार देगी. यह आरोप हम लोगों के ऊपर लगाया जाता, यहां तक कि हम लोगों के ऊपर सांप्रदायिकता का आरोप लगाया जाता था. हिंदू मुस्लिम के आधार पर हम भेदभाव करने वाले लोग. भाइयों, चाहे हिंदू हो, मुसलमान हो, ईसाई हो, पारसी हो, जो भी भारत का नागरिक है, उसकी माँ बहन बेटी हम जैसे लोगों की माँ बहन बेटी है. बहनों भाइयों, उसके ऊपर कोई जुल्म और अत्याचार होगा, हर हिंदुस्तानी माँ बहन बेटी के साथ, चाहे किसी धर्म की मानने वाली रही हो माँ बहन बेटी. शादी होने के बाद 3 बार तलाक 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 बोलकर आप उसकी छुट्टी करती हैं. अन्य राजनीतिक पार्टियां वोट के चक्कर में इसे बर्दाश्त कर ले, लेकिन भारतीय जनता पार्टी इसे बर्दाश्त नहीं करने वाली और इसे समाप्त कर दी. भाइयों, हम केवल सरकार बनाने के लिए राजनीति नहीं करते हैं, हम राजनीति करते हैं तो देश बनाने के लिए राजनीति करते हैं. यह है भारतीय जनता पार्टी. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે કમર કસી અમદાવાદમાં ભવ્ય સહકાર સંમેલનનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજર. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે અમદાવાદમાં વિશાળ સહકાર સંમેલનનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામ આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ જોડાયા હતા. કાર્યક્રમમાં નેતાઓએ સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને રીઝવવા માટે ભાજપે પ્રયાસ કર્યો હતો. કે 10 જ વર્ષના માન્ય નરેન્દ્રભાઈના શાસન પછી આ વખતની લોકસભામાં આખા દેશમાં ક્લેરિટી સાથે કે આ વખતે નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા
50% રિઝર્વેશન આપીને તમને અધિકાર આપ્યો. હવે દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે સાહેબે કેવું પડશે કે સહકારી ક્ષેત્રમાંથી રિઝર્વેશન આપો. બનાસકાંઠા લોકસભાની બેઠક માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં છે, ત્યારે ભાજપ કોંગ્રેસ બંને નેતાઓએ એકબીજા પર આકરા પ્રહાર કર્યા. 19,58,000 જેટલા મતદાન ધરાવતી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકુર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્ચે સીધી ટક્કર છે. મતદારોને રીઝવવા બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપમાંથી મહિલા ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે મજબૂત ગણાતી કોંગ્રેસના ગઢમાં ભાજપે મજબૂત ગાબડા પાડી અને કોંગ્રેસનું મનોબળ તોડી નાખ્યું છે. મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું, એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું. આજે કોઈ સમાજ જતો નથી. આજે ધારો કે હું ડીડી રાજપૂતની વાત કરું તો ગઈકાલે મેં એમને કીધું હતું કે તમે રાજધર્મ નિભાવજો. જે ઠાકોર સમાજે તમને 90% વોટ આપ્યા છે, ડીડી સાહેબને વ્યક્તિગત કે એમના સમાજના હોય કે ગમે ત્યારે આજે એમને રાજધર્મ નિભાવવા માટેની વાત એ ગઈકાલે મેં કીધી હતી. અત્યારે પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસની સ્થિતિ જે વિસ્તારોમાં મજબૂત હતી તેમાં ભાજપે ગાબડા પાડ્યા છે અને હવે છેલ્લા તબક્કામાં ચૂંટણીમાં એક અલગ પ્રકારનો જ રંગ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં 13 તૂટે જેવી થઈ રહી છે. દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. એક બાદ એક નેતાઓ દ્વારા કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે, ત્યારે હવે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષે કોંગ્રેસને અલવિદા કહ્યું છે. અરવિંદસિંહ લવલીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે મુજબ લવલી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વિરુદ્ધમાં હતા. પોતાના રાજીનામા પત્રમાં અરવિંદસિંહ લવલીએ લખ્યું છે કે જે પાર્ટી કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને આગળ વધી તે પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે દિલ્હીમાં કોંગ્રેસથી માત્ર 3 સીટો આપવામાં આવી છે. તેઓ એ વાતથી પણ નારાજ હતા કે આ 3માંથી 2 સીટો બહારના લોકોને આપવામાં આવી હતી. તેમનો ટાર્ગેટ કનૈયા કુમાર અને ઉદિત રાજ હતા. તેમણે કહ્યું કે ઉમેદવારોની જાહેરાત પહેલા જાણ કરવામાં આવી ન હતી. અરવિંદસિંહ લવલીને ગયા વર્ષે 31 ઓગસ્ટના રોજ દિલ્હી રાજ્યના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરવિંદસિંહ લવલી લગભગ 8 મહિના સુધી આ પોસ્ટ પર રહ્યા. ભૂપત ભાયાણીના નિવેદનને લઈ ચૂંટણી પંચમાં રિપોર્ટ સોંપાયો હતો, જેમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે ભૂપત ભાયાણીએ શરત નંબર 3 અને 9નું પાલન નથી કર્યું. જૂનાગઢના ભાજપ નેતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન આપતા રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ આ બાબતે કરવામાં આવ્યો. જે દરમિયાન એ બાબત સામે આવી છે કે જે ચોક્કસ ગાઈડલાઈન અને શરતોનું પાલન ભૂપત ભાયાણીએ કરવાનું હતું તે તેમણે કર્યું નથી. તેમને અનુસરવા આપવામાં આવેલ નિયમ અને શરતોમાં શરત નંબર 3 અને શરત નંબર 9નું પાલન ભૂપત ભાયાણીએ કર્યું નથી. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદારોને રીઝવવાના પ્રયાસો જોરશોરથી થઈ રહ્યા છે. તેવામાં ભૂપત ભાયાણીના રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યની રાજનીતિ ગરમાઈ હતી. કોંગ્રેસના નેતાઓ તીખી પ્રતિક્રિયા ભૂપત ભાયાણી મામલામાં આપી હતી, જે બાદ રાજ્ય ચૂંટણી પંચને આ અંગે રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં એ બાબતનો ઉલ્લેખ કરાયો કે તારીખ 20 એપ્રિલના રોજ ભૂપત ભાયાણીએ જે નિવેદન રાહુલ ગાંધી માટે આપ્યું તેમાં કેટલીક શરતો અને નિયમોનો ભંગ થયો છે. હવે આ અંગે શું કરી શકાય તે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. ભૂપત ભાયાણીના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતી પણ વિવાદિત નિવેદન ભૂપત ભાયાણી માટે આપવામાં આવ્યું હતું અને કેટલાક સમય માટે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ બૂથ પ્રમુખ સંમેલનને સંબોધવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પહોંચ્યા હતા, જ્યાં બૂથ સંમેલનમાં બૂથ સમિતિઓ અને પાર્ટીના હોદ્દેદારોને સંબોધન. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કેટલાક આગેવાનો અને ધારાસભ્યોને ટકોર કરી હતી, તો કેટલાકને ચૂંટણી ટાણે યોગ્ય રીતે કામગીરી કરવા માટે ટકોર કરી હતી. મોડાસા શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સંમેલનમાં સી.આર. પાટીલે સૌથી પહેલા તમામ બેઠકો ઉપર 5 લાખની લીડ મેળવવાની વાત કરી હતી. એટલું જ નહીં, તેઓએ કેવી રીતે 5 લાખની લીડ મેળવી શકાય તે વાત પણ સમજાવી. સી.આર. પાટીલે કહ્યું કે આપણી પાસે પેજ સમિતિ છે. આ પેજ સમિતિના પ્રમુખ પણ છે અને તેના થકી આ લીડના લક્ષ્યને પહોંચવું આસાન છે.
સી.આર. પાટીલે મોડાસામાં બૂથ સમિતિને સંબોધતા કહ્યું કે આપણી પાસે પેજ પ્રમુખ સહિતની સમિતિ છે. આ એક સમિતિ પાસે એક પેજમાં માત્ર 30 મતદારોના નામ છે. આ નામને આધારે તેઓએ આંકડાકીય ગણિત સમજાવ્યું હતું. સી.આર. પાટીલ સાબરકાંઠા લોકસભા બેઠક વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકનો બારીકાઈથી અભ્યાસ કરીને તેમના નેતાઓના કાર્યની સંપૂર્ણ વિગતો રાખતા હોવાનો પણ સંકેત આપ્યો હતો. ઈડીએ આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને દિલ્હી વકફ બોર્ડ સાથે સંબંધિત કૌભાંડ કેસમાં 29 એપ્રિલે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા. અમાનતુલ્લાહ ખાનને PMLAની જોગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધવાનું ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને દસ્તાવેજો સાથે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ પહેલા 18 એપ્રિલે તપાસ એજન્સીએ અમાનતુલ્લાહની 13 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડી ઓફિસમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર આવ્યો છું. તપાસ એજન્સીએ પૂછપરછ કરી અને મારું નિવેદન નોંધ્યું છે. અમાનતુલ્લાહ ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેમણે દિલ્હી વકફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી. આપ ધારાસભ્ય પર દિલ્હી વકફ બોર્ડના ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. દિલ્હી વકફ બોર્ડના તત્કાલીન CEOએ આવી ગેરકાયદેસર ભરતી અંગે નિવેદન આપ્યું હતું. તપાસ દરમિયાન અમાનતુલ્લાહના નજીકના સહયોગીઓના સ્થળો પરથી રોકડ મળી આવી હતી. અમાનતુલ્લાહના નજીકના સંબંધીઓના ઘરે દરોડા દરમિયાન એક ડાયરી પણ મળી આવી હતી, જેમાં અમાનતુલ્લાહના દેશ અને વિદેશમાં કરોડો રૂપિયાના વ્યવહારોનો ઉલ્લેખ હતો. સુરક્ષા એજન્સીએ વધુ એકવાર 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાતના દરિયા કિનારે પોરબંદર પાસે ઇન્ડિયન કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરતા 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. પોરબંદર ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ગુપ્ત માહિતીના આધારે એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મહત્વનું છે કે ગઈકાલે 27 એપ્રિલે ગુજરાત ATSએ સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન પાર પાડી ગુજરાતમાં 2 અને રાજસ્થાનમાં 2 એમ કુલ 4 ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી 13 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત તથા રાજસ્થાનમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ ખાતે રેડ કરી પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ તથા રો મટીરીયલનો 230 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. રાજ્યમાં આગામી 24 કલાક બેવડી ઋતુ રહેશે. વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયું વાતાવરણ રહેશે તથા રાજ્યમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું છે તથા રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી છે તેમજ કેશોદમાં 40.4 ડિગ્રી. રામ મંદિરનો પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર, બીજા પર ચાલી રહ્યું છે કામ. રામ મંદિરના પહેલા માળનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા માળનું કામ પણ શરૂ થઈ ગયું છે. ડિસેમ્બર 2024 સુધીમાં મંદિર તૈયાર કરવાનું લક્ષ્ય છે. કામની ઝડપ વધારવા માટે મજૂરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. મંદિરના બીજા માળનું કામ નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. રામ મંદિરના પહેલા માળ અને બીજા માળનું કામ એક સાથે ચાલી રહ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પણ રામ મંદિરના પહેલા માળની છત અને માળખું બનાવવામાં આવતું હતું. હવે ફિનિશિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યા બાદ અચાનક ચીન પહોંચ્યા ઇલોન મસ્ક. ટેસ્લાના CEO એલોન મસ્ક તેમની ભારતની નિર્ધારિત મુલાકાત મુલતવી રાખ્યા બાદ અચાનક ચીન પહોંચી ગયા હતા. અહેવાલો અનુસાર તેઓ ચાઇના ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન કાઉન્સિલના આમંત્રણ પર રવિવારે બપોરે રાજધાની બેઇજિંગ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્ક ટેસ્લાના ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ અથવા FSD પર ચર્ચા કરવા માટે આ સામ્યતાવાદી શાસિત દેશમાં ગયા છે. વાસ્તવમાં ટેસ્લા FSD તેની ઓટો પાયલટ ટેકનોલોજીનું સૌથી એડવાન્સ વર્ઝન નવા બજારોમાં લાવવા પર કામ કરી રહ્યું છે.
બ્રિટનમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે પીએમ ઋષિ સુનકે વહેલી સામાન્ય ચૂંટણી યોજવાની શક્યતાને નકારી કાઢી છે. બ્રિટનમાં ઋષિ સુનકની પાર્ટીના સાંસદ ડોક્ટર ડેન પોલ્ટરે નેશનલ હેલ્થ સર્વિસના મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટી સાથે છેડો પાડ્યો છે અને લેબર પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે, જેને લઈ બ્રિટનનું રાજકારણ ગરમાયું છે. બ્રિટનમાં 2 મેના રોજ સ્થાનિક અને મેયરની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં સામેલ થવા બદલ સુનક સરકારની ટીકા થઈ રહી છે. સુનક અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી વિવિધ ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીથી પાછળ હોવાનું જણાય છે.